મારી આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ સાસુમાં હું કહું તમે સાંભળો એ કાળા મોઢાણી હુંકી નથી હુવા દેતી નથી બધાની હું ભૂકામ બગાડો છો એમ હા સગુણા પછી બીજી પોરુના સપનામાં શું થયું સગુણા મને રતનો રાય કોરે તેરવા આવશે અરે સગુણા આવી વાત તું ક્યારે ન કરતી સગુણા આ 20 વર્ષ થઈ ગયા તારી આજ સુધી કોઈ સંભાળ લીધી નથી અને આજ તને રત્નો રાયકો તેડવા કેમ આવે છે સગુણા જા અને અમને સુઈ જવા દે સપના
એ જીવીશ વિસ વર્ષોના વાણા વીત્યા રે. અને તારી સગુણા તારે વિસ વિસ વર્ષો રે ઓજી વીત્યા. ઓને તારી એ લીધી ખોટું બોલના સગુણા. તું તો નભાઈ છો સગુણા, તારે ભાઈ નથી. તું તો સુતી રે નથી ને સુવા દેતી નથી રે. અને તે તો સગુણા તે તો અને તે તો અને તે તો એ બગડી અમારી ઊંઘ. તું તો સુતી રે નથી ને સુવા દેતી નથી રે. ઓને તો આ તમારી સુતી રે નથી ને સુવા દેતી નથી. આયા તારો તેર પરણે ને મારો પેટ છે રે. અને તારાથી પિયર કેમ જવાય. એ તારો દિયર પરણે ને મારું પેટ છે રે.
મારા સાસરિયામાં પરણે સબ તારો ફેર દીએ નહીં સગુણા, તારે જવાનું જ નથી સગુણા. અહીંયા તારા દિયરના લગ્ન છે એટલે પિયરમાં ન જવાય સગુણા. અમે પિયર જાસુને વેલા પાછા આવશું. અને પિયર દાસુને એલા પાછા આવશું રે અને કરવા વીરાના એ વિવાહ સાસુ મારા. પણ કોનો વીરો સગુણા? તારે વીર નથી, તું તો નભાઈ છો સગુણા. અમે પિયર જાસુને વેલા પાછા આવશું. ઓટે જાવ અમારે હે મારા દીના વિવાહ સાસુ મારા પણ તારે વીર નથી સગુણા, તો તારે કોના વિવાહમાં જવાનું છે? પિયર દાસને એના પાસા આવશું રે ભાગીને ઘર મારો કામ કરવા નથી દેવાનો ખાતો બા. આવું ન બોલો, મને ન બહાય ના વેણ મેં કહો. અરે સગુણા, અરે સગુણા, તું તો નભાઈ જ છો ને સગુણા. તારે ક્યાં ન્યા ભાઈ છે સગુણા? અને આજ તને એવા સપના આવે છે તો સગુણા તું પરણીને આવી એના 20 વર્ષ વીતી ગયા સગુણા. તો આજ સુધી તારી કોઈ સંભાળ લીધી નથી સગુણા. તો આજ તને એવા સપના કેમ આવે છે સગુણા? સગુણા સુઈ જા, સુઈ જા અને અમને સુવા દે સગુણા. નૈની સાસુમાં અરે સગુણા, તું તો નભાઈ છો સગુણા, આવું ન બોલો સાસુ. તારે ભાઈ નથી સગુણા. જો સગુણા તને એવા સપના આવતા હોય અને સગુણા તું જો એટલી બધી સાચી હો અને તને સાચા સપના આવતા હોય તો તારી માં મિનળદે વાંજણી ન રહે સગુણા, અને તું નભાઈ ન રહે. અને તું તો તારી માં પણ અભાગણી અને તું પણ અભાગણી સગુણા. અમને સુવા દે અને સુઈ જા. માટે નભાઈ હવે છે ને ત્રીજી ચોથું પરના સપના ક્યારે આવે તો અમારી નીંદ નહીં ઉગાડતી સગુણા. અને જો સગુણા સાંભળી લે, જો તારા સપના હાચા પડે અને જો તને કોઈ તેડવા આવે સગુણા તો તું જરૂર જાજે સગુણા. જો તને તેડવા આવશે તો તને જરૂર જવા દેશું સગુણા. પણ અત્યારે સુઈ જા, અત્યારે સુઈ જા અને અમને સુવા દે, બરાબર? અને આ રોવા ધોવાનું બંધ કરીને હું જેવો અહીં પડખે તો હક્કા ભરો ઊંઘ નથી આવતી. એ હે વીરા રામદેવ, મેં સાંભળ્યું છે ભાઈ કે આજે તમે તો પોકરણગઢમાં પીર થઈને પૂંજાવશો. જ્યારથી રંગીલા મહેલમાં સૂતા છે ત્યારથી આંખોમાંથી ઊંઘ પણ ઉડી ગઈ છે ભાઈ. હજી 20 વર્ષ થયા છે, ક્યારે પણ મને આવું સપનું નથી આવ્યું ભાઈ. અને કદાચ જો તું પોકરણગઢમાં પીર થઈને પૂજાતો હોય ને ભાઈ, તમારું સપનું સત્ય કરજે. નહીતર કાલ સવારે આ દુનિયા, આ જગત તને પણ જૂઠો કહેશે ભાઈ. હા ભાઈ, હવે તો આવા કવડા સાસરિયામાં કેમ જીવાય વીરા? એ જી કવડા સાસરિયામાં જીવવું પૂરલો. સાસરિયામાં જીવવો કેમ કરી મારા દુઃખના દાડા જાય જો, કેમ કરી મારા દુઃખના દાડા જાય જો. કવડા સાસરિયામાં જીવવું, કેમ કરી મારા દુઃખના દાડા જાય તો
સગુણ તો નભાઈ કેવાય જો અવળા સાસરી આમાં જીવ મોરેલો કવળા સાસરિયામાં જીવ હોય રે અબડા આસરિયામાં જીવવો સગુણાબેન રામદેવજી બાપાને આ યાદ કરે છે અને કહેવા લાગ્યા છે હે વીરા સવાર પડતા મારું સપનું સત્ય કરાવજો વીરા નહીતર મારા સાસુ જેઠાણી નણંદ મને રજા નહીં આપે એવામાં રત્નો રાયકો સાંડ લઈ રાણી વાસ તરફ રત્નો રાયકો ચાલ્યો આવે છે હાલો આંડળે હલકારે લાગતને આંડળે હલકારે રેલો મારા બેની બાને તેડવા આયેલો રત્નો બેનીને તેડવા આવ્યો રેલો જેનીને તેડવા આવ્યો આજ રત્નો જેનીને તેડવા આવ્યો રેલો રાણીની વાસમાં પહોંચ્યો રત્નો રાણીની વાસમાં પહોંચ્યો રેલો રાણીની વાસમાં પોગ્યો આજ રત્નો રાણીની વાસ પોગ્યો રેલો અરે સે કોઈ ડેલી ખોલજો સે કોઈ ડેલી ખોલજો બોલો ને ભાઈ ડેલી ખોલજો હું છે પણ ડેલી ખોલ જાવ 20 5 હાથ પૂરી હું રત્નો છું હે રત્નો રત્નો સપના હું ઉડાણોસ ભાઈ હે હું તો આયો હું કામ બગાડો સમારી પણ આ જો તો ખરા કેટલા વાગ્યા એટલે બીજે આરામ તમારા રાજમાં રાતે કાળો કકળાટ કરે કોણ દિવસે હુવાનું એમ હા કઈ વાંધો નહીં હું આવ્યા કોઈ તો ખરી કોણ મને તેડવા ન થાય કોઈ હા યા તો હું રેહામણે આવી કદાચ તેડવા આવ્યું હોય તને કોઈ તેડવા તું શાંતિ રાખ ઘડી હા હું આવ્યા એ સગુણા બેનને તેડવા આવ્યો છો હે સગુણા બેનને તેડવા આવ્યો એક મિનિટ રન પાવતા હું આવ્યા એટલે તમે આવ્યા ક્યાંથી એ પોકરણ કરતા આવું છો મોટામાંથી એમ ભાઈને ભાઈ કે તમે પોકરણ એમ કીધું શું હું આવ્યા એમ ક્યાંથી આવ્યો ક્યાં થાય એમ એવું તો પૂછાય ને આથી પાછું પૂછ લ્યો ક્યાંથી આવો કોનો છો કેવો છો ને ભાઈ હું આવ્યો હાલ એ પોકરણગઢ થી આવું છું હા. પોકરણગઢ ના રાજા અજમલ તેમના દીકરા રામદેવ તેમના લગ્ન છે અને બેન સગુણાને કંકોત્રી લઈને તેડવા આવ્યો છું એ બા બોલ બેટા શું થયું બેટા આ ઓલી કાળા મોઢાડીનું ઓરડામાં જોઈ આવો તો કઈ જાદુ મંત્ર નથી કરતી ને પણ શું થયું હે આઈ ના ઉભરે જો ભાઈ એના ઉપર એ પોકરણગઢ થી કોક આવ્યો છે અને કે હું રત્નો રાયકો છું સગુણાને તેડવા આવ્યો પણ એ ખોટું કહેતો હોય બેટા હે? ખોટું કહેતો હોય એવા તો આવ્યા જ કરે
કાંઈ સપના હાસા ન પડી સાપલ પગીના સપના હાસા પડે કોઈ દી નભાઈના તો એ વાત હાચી ના પાડતો ને હા હું કહું એ ના પાડ દે કે તમારે કાંઈ પાકી બાતમી છે કે તમારી પાસે બોલો બોલો તમે સગુણાને તેડવા તો આવ્યા હા પોકરણગઢ થી આવ્યા હા પણ કઈ ખરી નિશાની ખરી આ કંકોત્રી લઈને આવ્યો કોની કંકોત્રી એટલે અમારા રામદેવભાઈ ના વિવાહ છે ને કોના વિવાહ છે એ રામદેવભાઈ ના વિવાહ ઈ છે રામદેવભાઈ કોણ પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવ હે ભૂલ થાતી છે હો જે એકવાર પૂછો એમ તમારી ભૂલ થાય છે ને તમે ભૂલવાડી જઈશ એવું લાગે મને એ બેટા ભૂલવાડી ન જતા એને અંદર લેતા ને ડેલે નથી બોલવું અંદર લેતા આવતા રહ્યો અને હાંડિયો બારો રાખજો આંડિયો બારે જ થઈ આટો જોવો કઈ વાંધો ના આવો અને એ છતાંય જોવો તમે લીંડોરા પછી વાળી લેવાના આવો બે પધારો 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 ભાઈ ક્યાંથી આવો છો પોકરણગઢ થી આવું છું બા પોકરણગઢ થી આવો છો તો બેસો અહીં અને હાલો મોટાવો મહેમાન ને પાણી પાવાનું હોય ગ્લાસ ભરી આવો અંદર થી જાવ તો ખબર પડે કે ન પડે હે? કઠણાય તારે રાજમાં પાણી ખૂટી જવો વિચારી લેવાનું પધારો ભાઈ હા બા શા માટે પધાર્યા છો ભાઈ બા કંકોત્રી લઈને આવ્યો છો અમારે ત્યાં રામદેવભાઈ ના વિવાહ છે અને સગુણાબેન ને જેડવા આવ્યો છો એટલે રામદેવભાઈ એટલે કોનો છોકરો પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવ ઓહો પણ અજમલ અમારા વેવાય તમારા વિવાહ પણ ભાઈ ઈ તો પેટના વાંઝિયા છે ના 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 બા એના બબ્બે કુંવર છે રામદેવ અને વિરમદેવ એમાં રામદેવના વિવાહ છે બા પણ હું કોઈ દી ન માનું ભાઈ અમે જ્યારે અમારા દીકરા પ્રતાપની જાન જોડીને આવ્યા હતા ને ત્યારે તો પોકરણગઢની રયત એમના સુકન લેવા પણ કોઈ રાજી નહોતું ભાઈ એ તો પેટના વાંઝિયા હતા એનું મોઢું જોવા કોઈ રાજી નહોતું અને અત્યારે એના દીકરાના લગ્ન થાય છે અમે નો માની અરે કંકોત્રી લઈને આવ્યો છો બા જો ને કંકોત્રી આમાં નામે લખ્યા છે તમારા બધાના એમ તો પાણી પી લ્યો તો પેલા લે બેટા લાલી આ કંકોત્રી વાંચી જો બેટા ઉભી રે ને કઈ કાકી હું તો બાપા હારિયામાં નડ નાય ઘરે આવી તોય નડ પર જાવું ક્યાં બા પણ તું સોત એવી કઈક હખણી નેટી તો કાઈ ન નડો મને કોઈ તેડવાય ન થાવતું આ નપાઈ ને તેડવા આવ્યું લે પણ તું આદિ ઉધી કેટલાય વર્ષથી રિહામણે હતી તું હજી તેડીને તને કાન લાવ્યા તો ઘડીકમાં કાન તને કોણ તેડવા આવે બા તમારા રજવાડામાં આમ ન બધું હોય રોજ માટે કે આ મહેમાન એમાન આ બાયુ એવી ભટકાઈ ગઈ ને ભાઈ એક તમારી બેન એક આવડી આ કોઈ દી કકડાટ ખૂટતો જ નથી આ એ તો મને આમાં ખબર જ છે કોણ ભટકાઈ ગયું આ જોયામ લાગે છે બા. તમારી બેન આખી રાત નથી હુવા દીધા આજ અમને સપનું આવે ને તેડવા આવે ને ત્યાં તમે હાસુ ગુડાણા સપનું આવતું હોય તો જ આ હાસું હોય ને તો જ એ કહેતા હોય ને બા બધા. આઈ મારી વાત સાંભળો ને હા બોલો આયા હામી હું પડે માર તું તારે ભલે હજી માર ભલે રે આમણે વઈ જાય પાછી નથી જોતી અને નથી જોતી આ ભાઈ જા ડેલી બારી ગુડા શરમ ન થાતી જીભડો બંધાય બાનો જીભડો કાપી લેશ અને સાંભળો બા કંકોત્રી હું વસાવું હા વાંચ બેટા અને કંકોત્રી પણ મને રેવા દે તો પણ એમ કર ને હા તારે ન વાંચી હોય ને હા. તો તાર ભાભીને આપી દે વાંચવા વાંચી લે આ મને તો કાળા અક્ષર અમથા કુવાડી માર્યા છે હા આપણે વાંચવી નથી એના પિયરની કંકોત્રી કોણ વાંચે આપી દે ને એને તો મજા શું આવે આ તમારા પીરમાંથી કાગળ આવ્યો છે કંકોત્રી હોય કે પછી હું હોય કોને ખબર કે પછી કોક મરી ગયો ને મેલો હોય તોય ભલે આ લ્યો આ વાંચો અને સંભળાવો હો અને તમે ભાઈ આ બાજુ આવો અમને અમારા બેટ ને મળી તો લેવા જો બે બહુ રાશિ આ એમ
મળી લો જાઓ. મારા પિયરિયામાંથી કાંઈ ન થાય એવું ને માડી બા ન્યા જમાય મારી મારી બાવો અરે પોગી ગયા વીરા. હા બેન, આપણે ત્યાં રામદેવભાઈના વિવાહ છે અને કંકોત્રી લઈને તમને તેડવા આવ્યો છે બેન બા. બહુ સારી વાત છે ભાઈ. પિયરમાં બધા કુશળ તો છે ને ભાઈ. બહુ ખુશી છે બેન. તમારા અહીંયા કેમ છે? અરે વીરા, હું પણ મારા સાસરિયામાં બહુ ખુશ છું. બહુ સારું બેન. અહીંયા તમારી બેનને કોઈ વાંધો નથી હો. હા, એ તો મને જોયામાં લાગે જ છે. હું જોવો છો ને એવો તારું. ચા પાણી. અરે હા સાસુમાં, જુઓ સાસુમાં, હા બોલ સગુણા. મેં તમને કીધું હતું કે કદાચ મારું સપનું સત્ય થાય તો મને પિયર જવા દેજો. તો સાસુમાં જુઓ, મારો ભાઈ રત્નો રાયકો મને તેડવા આવ્યો છે. મારા ભાઈની કંકોત્રી લાવ્યો છે. હવે મને જટ રજા આપો. પણ કંકોત્રી તો વાસ, કંકોત્રી આવી એટલે માટી થઈ ગઈ. પેલા વાસ્યમાં અમારે સાંભળવી છે કંકોત્રી. એમ નહીં, એને હગા ભાઈ છે કે નથી, પાડોશી કંકોત્રી છે કે તો નભાઈ છે, નથી ખબર. વાસ તો પેલા કંકોત્રી. એમાંય આપણા નામ છે કે નહીં એમ? નામ તો હોય તે બેસાડી નહીં. નામ ન હોય એનું એકલું હોય તો તારું ન હોય તો આવશે, બાનું નામ તો હોવું જ જોઈએ. મારું હોવું જોઈએ. કેમ? મને લાગે તમે તમારે ટપાલ મોકલી લાગે બસ તું મૂંગી રે, હવે કંકોત્રી વાંચવા દે. મારી ભાભી વાંચવા માંડે, મોડું થાય. વાસવા મળ ભાભી ઊભી હું. અરે હા સાસુમાં, કંકોત્રીમાં મારા ભાઈ રામદેવના લગ્ન છે અને તમને બધાને તેડાવ્યા છે. તો સાસુમાં હવે જટ કરી મને પિયરમાં જવાની રજા આપો. સાસુમાં લ્યો કરો વાત. પણ સગુણા જો તો ખરી સગુણા, આમ જો ડાબા ને જમણા ને કેવું તેતર બોલે સગુણા. એટલે જો આમ જો ડાબા ને જમણા તેતર બોલે ને સગુણા, એટલે સુકન બહુ માઠા કહેવાય, બહુ ખરાબ સુકન કહેવાય સગુણા. આપણે નથી જવું પિયરમાં, માંડીવા નથી જવું. પણ સાસુમાં આવું જૂઠું શું કામ બોલો છો? આ હરિયાળા વનમાં કેવી કોયલ બોલે છે. જુઓ તો ખરા, સુકન સારા કહેવાય સાસુમાં. પણ સગુણા આમ જોતો ખરી, કેટલા તેતરના ઘેરા મોઢે તેતર બોલે સગુણા. એ જી ડાબા ને જમણા ના તેતર બોલતા રે. અને તારા અને સુકન એ જે સારા નો કહેવાય. જુઓ ડાબાના જમણાના તેતર બોલતા રે. ઓ સુકા એવો મારે હોય ડાબારી જમણાના તેતર બોલતા રે. હરિયાળા વનમાં કોયલ બોલતી. ઓને સુગન સારા રે કહેવાય સાસુમાં. એ નણંદબા મારા
પીરિયામાં નહીં દે તને કોઈ દશો ને તારે જાવું હોય તો જા સગુણા અને મને હવે જરાય મજા ન હોય એવું લાગે સગુણા બેટા આ તાર ભાભીને તૈયાર કરી દે આ એને તૈયાર કરજો મને મજા બગડી ગઈ મને મજા બગડી ગઈ શું કરવું હે તારે નથી જાવું પણ મને તો પછી મજા બગડી જાહે એટલે આને મોકલી ગયો રવાના કરજો આને હા ક્યાં ને પણ તમે મને ઉઠે મને તો એનથી બહુ બીક લાગે કેમ તું જાતો સગુણા જો તારે જાવું હોય તો જા સગુણા પણ આ દીકરાને અહીંયા મુક્તિ જાજે અને જા સગુણા હો બેટા તારે એને નથી જવું ને બેટા તારે અરે નહીં નહીં સાસુમાં બોલ સગુણા આજે 20 વર્ષે ભાઈના લગ્નમાં જ આવશું તો મારા દીકરાને પણ સાથે લઈ જાવ ને પણ સગુણા તો તારે સાથે લઈ જાવ હોય તો લઈ જા સગુણા પણ જાવા જો ગ્રેટ આવે પણ જાવા તો દઉં છું તમારી વાત તો સાંભળ પેલા જો સગુણા તારે જાવું હોય તો જા પણ જો વશમાં લૂંટારાના રાજ આવશે સગુણા એટલે આ દીકરાને સાસવજે અને જંગલ આવશે એમાં તું ધ્યાન રાખજે સગુણા અને સુકો મેવો સાથે લેતી જાજે જા સગુણા ઉભી રે બળવંતી બહુ તમે આ બાજુ આવો જરાક આને તૈયાર કરી નાખો અરે ભાઈ રત્ના ભલે મારા સાસુમાએ રીહમાં રજા આપી પણ રજા તો આપી ને ભાઈ તમે ઉભા રહ્યો હું તમારી સાંગડી શણગારી દઉં સગુણાબેન સાસુમાએ જેઠાણીએ નણંદબાએ પિયરમાં જવાની રજા આપી છે ત્યારે બેન સગુણા હરખ ભેરા રત્નાવીરાનો સાંડિયો શણગારે પણ સાંડિયો કેવો શણગારે
સાંધિયો શણગારું વીરનો ઝૂલતી રે ઓને ડોકે બાંધું ગુગર માલ વીરા મારા હું તો સાંધિયો શણગારું વીરનો ઝૂલતી રે મીનલ ગોરે વાય તારો સાંધિયો રે ઓને સજા મેં તો ઓને સજા મેં તો સોને શણગાર વીરા મારા કરત પિયાને બેનીમાં સાવદા સાવદા ભાઈ હાલો વે સાંઢિયા ભલાણ માંડો વીરા પંથ બહુ લાંબો છે અને સમય બહુ ઓછો છે હાલો ભાઈ રત્ના જટ સાથે પ્લાન માંડો ભાઈ ઓને બેનઠિયા એ રતન હલકારો હલકારો હાંડ મારવાડ દે એ રતન હલકારો હલકારો હાંડ મારવાડ દે એ પિયર પરણે મારો વીરો રામદેવ એ રતન હલકારો હલકારો હાંડ મારવાડ દે એ રતન હલકારો હલકારો હાંડ મારવાડ દે અહીંયા દાનની સરવાણી ચાલુ છે 1001 રૂપિયો ઝીણાભાઈ મોહનભાઈ બેલડિયા ગામ 5 પીપળા એમના તરફથી આવે છે એમને જોરદાર તળેના હોય વધાવીએ બીજા 1111 રૂપિયા વિપુલભાઈ ઈશબભાઈ ચૌહાણ 5 પીપળા એમના તરફથી પણ 1111 રૂપિયા આવે છે એમને પણ જોરદાર તળેના હોય વધાવીએ અહીંયા કંકોત્રીને માન આપી આમંત્રણને માન આપી સંતો પધાર્યા છે એવા સંત શ્રી રામનારાયણદાસ બાપુ ત્રિકોણિયા હનુમાન વાટિકા ખજૂરી ગુંદાળા તાલુકો જેતપુર વાયા અમરનગર જિલ્લો રાજકોટ એવા રામનારાયણદાસ બાપુ અહીંયા પધાર્યા છે એમને જોરદાર તાળી વધાવો અહીંયા આમંત્રણને માન આપી કંકોત્રીને માન આપી સંતો પધાર્યા છે પાણીયાળી ગામથી ગૌસ્વામી બોલદેવ બાબુ પધાર્યા છે અને મનાર ગામથી ગૌસ્વામી બાબુ બાપુ પધાર્યા છે અને ધારડી ગામથી મોજગીરી બાપુ પધાર્યા છે અને રાજપરાથી શામગીરી બાપુ પધાર્યા છે
અને ધાડી ગામથી ભાવેશ બાબુ પધાર્યા છે અને ધાડી ગામથી દિનેશગીરી બાબુ પધાર્યા છે. તો બધા સંતોને એકવાર જોરદાર તાળીના અવાજથી વધાવીએ. તેમજ અમારે પાણીયાળી ગામથી અમારે બબારામ બાપુ અહીંયા પધાર્યા છે. બાપુને જોરદાર તાળી દો, કારણ કે સારા એવા ભજનિક છે. બાપુ જોરદાર તાળીને બાપુને વધારો. જય હો બબારામ બાપુ. આવી રીતે રત્નો રાયકો સગુણાબેનને તેડી અને પોકરણગઢના માર્ગે ચાલી નીકળ્યો છે. અને આ બાજુ દિલ્હીનો બાદશાહ એમની કેસરીમાં વધારે છે. अभी मुगलों को बुलाता हूँ. मुगलों, ओ मुगलों, बादशाह जनाब को वालेकुम सलाम. सलाम वालेकुम. बादशाह जनाब को सलाम वालेकुम. सलाम वालेकुम वजीर. सलाम मुगलों, सलाम. अरे वजीर, ये मुगलों, सभी मुगले को क्यों याद किया? बादशाह जनाब का हुक्म है सभी मुगले को खुश करने का है. तो पगार बढ़ा दो तो खुश हो जाएंगे सब. पगार कम तो भी खुश. हाँ. और बोलो, और क्या चाहिए आपको? तो खाना बढ़ा दो. खाना भी कम. खाना भी कम तो भी खुश. गाना ज्यादा. गाना ज्यादा. और नाचने का. नाचने का. ओ. और
बादशाह जनाब का हुक्म है, बकरी ईद का त्योहार है। सभी मुगले को खुश करने का है। आप कैसे खुश होंगे? तलवारबाजी पहले करे या धावचा पहले ले? तलवारबाजी। हाँ। एक एक करके या सभी? सभी कोई बात नहीं, ऐसे ही मजा बहुत अच्छा मुझेर, बहुत अच्छा। अब बकरीद का त्योहार है जनाब। तो दामसा तो बनेगा ना? बनेगा दामसा जनाब, तो जरूर देना बनेगा। पड़ेगा। खाओ। क्या हुआ? खून तो नहीं निकला? खून तो नहीं निकला, साले ने खिसा फाड़ दिया। खिसा फाड़ दिया? खिसा फाड़ दिया? कोई बात नहीं, आप बना लेंगे। ओ वजीर जनाब, मैंने सुना है। क्या सुना है जनाब? कि पोखरणगढ़ में कोई रामदेव पीर है। पीर हमारे मुसलमान में होते हैं जनाब। वही वजीर, हिंदू में कौन सा वही मैं बोल रहा हूँ कि पीर हमारे मुसलमान में होता है। जी जनाब। हिंदू में कौन सा पीर है? हाँ, उस पीर की हमको पिराई देखने की है। जरूर जनाब, जरूर दिखाएंगे आप हमको। और भी वजीर। जी जनाब। मैंने सुना है। क्या सुना है जनाब? ओ रामदेव पीर है ना, उसकी बहन सगुना। जी जनाब। उसके साथ एक बांजा है और एक रत्ना भी है। जी जनाब। और वो हमारे दिल्ली में से गुजर रहे हैं। तो वजीर। जी जनाब। उस सबको लूट लिया जाए और माल दिल्ली में हाजिर किया जाए। जी जनाब, जरूर। तभी हमको रामदेव की पिराई देखने को मिलेगी। जरूर जनाब, जरूर दिखाएंगे हम। आपकी ख्वाहिश हम जरूर पूरी करेंगे जनाब। मैंने जो हुक्म दिया है उसका अच्छे से पालन होना चाहिए। जी जनाब। वरना मालूम है ना तेरे को? मालूम है जनाब। इस शमशेर से क्या होगा? मालूम है जनाब। ये मौका भी नहीं आपको दूंगा मैं। जरूर। जी तेरे को जितना चाहिए उतना चैन ले ले। जरूर जनाब। और उसको लूट ले। जरूर। और माल दिल्ली में हाजिर कर दो। हाजिर करो जनाब। आप जाइए, लेट जाए, आराम करिए। અરે વીરા રત્ના, અત્યારે મને અમંગળના એંધાણ દેખાય છે ભાઈ. મારું ડાબુ અંગ ફરકે છે વીરા,
માટે સાંઢને તમે ધીમે આંકો ભાઈ. હું કહું તમે સાંભળો વીરા. ફરકે મારી આંખો, ફરકે મારી આંખો, સાંઢળી ધીમી આંખો, એ વીરા સાંઢળી ધીમી આંખો. મારી આંખો સાંગડી પીને આંખો, હે વીરા સાંગડી પીને આંખો. એ ભાઈ રતના, એ ભાઈ આજનો દાડો મારે વાંકો, સાંઢળી ધીમી આંખો, એ વીરા સાંઢળી ધીમી આંખો. એ આજનો દાડો મારે વાગો વીરા, હે વીરા આજનો દાડો મારે વાગો. સાંગડી ધીરે ધીમે આંખો. એ ભાઈ રતના, મારે જાવું વીરાના લગનમાં, વીરા જાવું વીરાના લગનમાં, મને હરખશે અહીંયામાં, એ વીરા હરખશે. માઠારે સપના રે આવ્યા ભાઈ, માઠારે સપના રે આવ્યા, આપણે અઘોર વનમાં લૂંટાણા, એ વીરા અઘોર વનમાં લૂંટાણા. બેન સુગુણા, તારી સાથે તારો રત્નો ભાઈ છે, એટલે બધું બધું નાકર મારી જાય. એ વીરા ફરકે મારી આંખો, ફરકે મારી આંખો,
હે વીરા સુર લૂટારા કોઈ ઉભા આંધળી ધીમે આપો હે વીરા આંધળી ધીમે આપો એ ભાઈ રતના ભાઈ સામા મળા સે લૂટારા સામા મળા સે લૂટારા આપણે અઘોર વનમાં લૂટારા ભાઈ અઘોર मुगलो जनाब ने कहा था यही लगता है चलो हम पहले पूछ लेते हैं लगता तो यही है पर पूछना तो पड़ेगा ना हाँ, पूछो पूछो आप पूछिए आम नाम कोई ने थोड़ा सीखी नकाय हाँ, पूछो हाँ कौन मुगलाओ लगता तो हिंदू ही है पूछ पूछ कौन કેમ તારા આવવું હોય તો આમાં જગ્યા નથી અમારે આવવાનું નથી ને તારે તો હું લેવો અમને જવા દે ને ભાઈ ક્યાં જાવું તારે શું કામ છે એ બધું અમારા કામ છે તો જ પૂછતા હોય ને પણ શું કામ છે કે ને ભાઈ અમને જવા દે ને અમારે ઉતાવળ છે થોડી ए આ રસ્તો અમારા બાપનો છે કોનો છે કે ભલે તાર બાપ નો હોય અવાજ ધીમો રાખ કેમ ધીમો રાખ અને કદાચ ન રાખું તો એમ હા જોજો બત્રી બહાર આવશે એમ હા તારું નામ મારું નામ રત્ન मुंगलाओ जनाब ने कहा था यही रत्ना औरत कौन है સગુણા બેન ये सगुने जो जनाब ने कहा था कोई बात नहीं मुंगला अभी सही ठिकाने पे पहुंच गए हम बराबर चल रत्ना तारी पासे जटलो माल से બધું અમને સોંપી દે તારા અર્થે ચાલતો થઈ જા કેમ માલ તાર દાદાનો છે नहीं माल तारा दादा नो है लेकिन हमको देना पड़ेगा માલ એમ ન મળે કાંઈક કામ ધંધા કરવા જોઈ દો नहीं આમ દાંડિયું જોઈ દો यही धंधा है मेरा यही धंधा આવા ધંધા बस હા હા लूटपाट करने का यही है માલ નહીં મળે વજીર तो क्या જવા દે ને, करना पड़ेगा કામ ધંધા કરો ને માલ જોતો यही है धंधा है मेरा यही અરે વજીર જો તારે માલ જોતો હોય તો અમારે લડાઈ કરવી પડે खिलाओ मुझे के साथ बुढ़ा है लेकिन कोई बात नहीं हम लड़ाई करेंगे એમ तेरे साथ हाँ पेट भर के करेंगे કોઈ વાંધો નહીં આવી જા અને જો વજીર તારી માટે તો અમારે ભાણો એક કાફી છે હો હા હા નહીં એના મોઢામાં તો હજી દૂધ ફાળે એ વ્યામ છે તને વજીર હા કોઈ ભાણો એક કાફી છે અમારે તારી માટે તો એ કા ભણવા હું કયો તમે હા હું હમણાં વાહ ભણવા વાહ બદલ લાભો કરી દે લે ભાણો એમણે કરો દોડતો થઈ જા નહીં નહીં રહેવા દે તો દેખ અરે સગુણા બેન તમે એને ભણવા થોડીક વાર માટે આ ઝાડ નીચે ઉભા રહ્યો આ કાળા મોગળા આમ નહીં માને હું આમને પરચેજી દઈ દઉં થોડી થોડી કેમ ફાવશે વાહ ભણવા જહો ભણવા જહો હા મોદ હા જહો ભણવા વાહ વાહ જો હા ભણવા ભણવા આને એકને બસ એને એકને ભોગવાનું છે હા મોદ હા ભણવા લાકડી મૂકી જો ભણવા જય હો જય હો
લો આ રસ્તે એમને મરે તારો મને પાડો એક સાથ હુમલો કરી દો ताकतवादी था बहुत आंधड़ी दूध खाई गेलो लागे हाँ वो भांजा पांजा भी बहुत ताकतवर है बहुत जरा पीछे से बहुत दुखा वो मैंने मलम लगवाया मैंने अच्छा हाँ पर चोट ही गया कोई बात नहीं 2 मिनट लगेगा फिर राहत हो जाएगी ए रत्ना ओ रत्ना હવે તું જો આ તારી બેન સગુણાની હાલત કેવી કરું છું રત્ના અરે ભાઈ વજીર તારે જે જોવે હા એ તારે દાગીના તું લઈ લે ભાઈ પણ અમને મને મારા દીકરાને ને મારા ભાઈને જવા દે અમે પહેલા કીધું હતું કે દાગીના આપી ગયો આ રાયકાએ નો આપ્યા એટલે રાયકાને બાંધ્યો છે અને હવે તારી હાલત અમે જે કરી વજીર તો રાયકાની આંખે જોઈ છે તારા દાદાના ઘરેણા નહોતા અને એમ તને કે દાગીના લઈ લઉં એમ વજીર તાર જોવો તો એકવાર અરે છૂટો કરી વજીર. તને ખબર પડે થોડીક દયા કર ભાઈ આજે 20 વર્ષે ભાઈના લગ્નમાં જાઉં છું મને જવા દે વીરા અમારે હું છે નો મેળાવે અરે વજીર કદાચ મારી જગ્યાએ તારી બેન હોત તો બેન બેન અમારે કોઈ છે જ નહીં. હવે તો તને ભાઈ કહેતા પણ મારી જીભ નથી ઉપડતી અરે અરે નરાધમ વજીર વજીર મારી બેનના આંગળે રતન તારે જોવો તો છૂટો કર રત્ના, તું તારી આંખે જ જોઈશ તારી બેન ની હાલત હું કેવી કરું છું વજીર રેવા દે વજીર આનું પરિણામ સારું નહીં આવે ભાઈ પરિણામ ની અમે પરવાહ નથી છોડી દે વજીર નહીં વજીર અરે નરાધમ એક બેન દીકરી ઉપર તને આમ હાથ ઉપાડતા શરમ નથી લાગતી વજીર સલામ નબી અમારે ઘાટ જ નથી છોડી દે વજીર મને જવા દે વજીર છોડી દે વજીર અરે વજીર કદાચ તારા બાદશાહની તિજોરીમાં ખૂટ પડતી હોય તો મારા બાપની તિજોરી લૂંટી લે હમ એક કબડાને હમ એકલી ભાડી ભજવતા તને શરમ નથી આવતી
બાદશાહના માણસોએ સગુણાબેનના દાગીના તો લૂંટા છે, પણ અંગ ઉપર જે વસ્ત્રો હતા એ વસ્ત્રો પણ લૂંટા છે. રત્નારાયકાને અને ભાનુભાઈને બહુ માર માર્યો છે અને અઘોર જંગલની અંદર બેન સગુણા આજ કેવો કલ્પાંત કરવા લાગ્યા. હવે તો તને હાલ કહેવાનો વધાર ને વાય મારા બાંધવા. જટ કરી લીલુડે પલાણ માંડો મારા વીર, નહીં તો અર્થનો અનર્થ થશે ભાઈ. અરે વીરા, હમણાં સૂર્ય નારાયણ ઉગશે ભાઈ. આ દુરીજન લોકો મને જોશે અને કહેશે હા કોણ? હા તો રામદેવની બેન સગુણા. આજે લાજ મારી નહીં પણ લાજ તારી લૂંટાય છે ભાઈ મારા બાંધવા. માટે જટ કરી લીલુડે પલાણ માંડો ભાઈ. અરે સગુણા બેન, આવું ના બોલો મારી બેન. રામદેવભાઈ જરૂર વારે આવશે, 5 પુત્રોનો પીર જરૂર વારે આવશે. સગુણા બેન, આવું ના બોલો. તું તો રે હોય તો વીરા મરા જાગ
હમણાં સૂર્ય નારાયણ ઉગશે, આ દુરીજન લોકો મને જોશે. વીરા હવે વાર ન કર મારા બાંધવા. અરે ભાઈ રત્ના જાઓ વીરા, 5 વર્ષના ભાણેજ અને તમે પોકરણગઢ તરફ જાઓ ભાઈ. અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં ભરું. હું મારો દેહ આ જંગલમાં પાડીશ ભાઈ. અરે નહીં સગુણા બેન, આવું ના બોલો. જરૂર રામદેવભાઈ વારે આવશે મારી બેન, એને મને વચન આપ્યું હતું. અરે રત્ના, તને જ્યાં સંકટ પડે ને મને યાદ કરજે. જરૂર 5 ટુકડાનો પીર તમારી વારે આવશે મારી બેન, આપણી વારે આવશે. ભાઈ વિખરા ઘોડું રે માજા રાત મારે. ઓલે પાડવા પોતાનો દે હરિરા મારા. ભાઈ વિખરા ઘોડું રે માજા રાત બેન સગુણા વન વગડે લૂંટાણા. અને બેન સગુણા રામદેવજી બાપાને યાદ કરે છે કે હે વીરા, મારી વારે આવજો. અને રામદેવજી બાપા રંગમહેલમાં સૂતા હોય, તમને સપનું આવ્યું ત્યારે રામદેવજી બાપા એ સપનાની વાત માતા મીનળદેવને કરે છે.
મને મધરાતના સપના આવ્યા છે માતાજી કે ઘોર જંગલની અંદર મારી બેન સગુણા 5 વર્ષનો ભાણેજ અને રત્નો રાયકો લૂંટાણા છે માતાજી. મને એની વારે જવાની આજ્ઞા આપો માતાજી, મને એની વારે જવાની આજ્ઞા આપો. અરે બેટા રામદેવ, 5 વર્ષનો બાળક આપણો ભાણેજ અને બેન સગુણા બેટા તને યાદ કરતા છે માટે આ ખોટી ભ્રમણા છે તમને. નહીં નહીં માતાજી, મને મારી બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો માતાજી. અરે બેટા રામદેવ, તારા હાથે મીંઢોળ બાંધ્યો છે, અંગે પીઠી છોડી છે, માટે તારી બેનની વારે ન જવાય. અરે હા માતાજી, જો તમે કહેતા હો ને તો હું મારા હાથેથી મીંઢોળ છોડી નાખું માતાજી, અને જો તમે કહેતા હો ને તો મારા અંગથી પીઠી ધોઈ નાખું માતાજી. માટે તમે કૃપા કરો અને મને મારી બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો માતાજી. નહીં રામદેવ, અત્યારે તમે તમારા રંગ મેને જઈને સુઈ જાઓ. જાઓ. બહુ સારું માતાજી. અને અત્યારે જો હું મારી માતાનું કેવું માનીશ, ઘોર જંગલની અંદર મારી બેન સગુણા પોતાના દેહનો ત્યાગ કરશે. માટે લાવ મારા લીલવે અસવાર થાવ અને મારી બેન સગુણાની વારે જાઓ. માટે લાય હાજરના ઘૂંટડા પી અને આ જંગલમાં મારો દેહ પાડું. અરે રામૈયા, હવે તારી કેટલી વાટ જોવી. અરે ભાઈ, એટલે જ ઉભો રહેજે મારા બાંધવા. ભાઈ એટલે મારો
લંબાવી સગુણા બેનને એ વસ્ત્ર સુપ્રત કર્યા છે અને એ વસ્ત્ર સગુણા બેને તેમના શરીર ઉપર ધારણ કર્યા છે. રામદેવજી બાપા સગુણા બેનની વારે આવ્યા છે ત્યારે રામદેવજી બાપા બેન સગુણાને શું કહેવા લાગ્યા? હા બેન સગુણા, આટલું બધું રુદન ના કર મારી બેન. તારો કેટલો માલ અને કેવો માલ લૂંટાણો એ તું મને કહે મારી બેન. અરે અત્યારે મારો ભાઈ રામદેવ અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળ બાંધેલો છે. કદાચ હું એને સત્ય કહીશ તો એ સોરની પાછળ જશે અને કાંઈ ખીલી ખટકો થશે તો મારે પણ પિયર જેવું મુશ્કેલ થશે. માટે લાય ખોટું બોલું. પિયરનું પાદર નથી જોયું ભાઈ, અને ઈ બેન આજે 20 વર્ષે તો ભાઈના લગ્નમાં આવતી હોય તો મારા સળગારમાં શું ખામી હોય હું કહું તમે સાંભળો ભાઈ. આ કહો મારી બેન. એવા અંગના ઘરેણા વીરા મારા લૂટિયા, અંગના ભાઈ અંગાના ઘરેણા વીરા મારા લૂટિયા, લૂટિયા બેનના શીર વીરા અંગના ઘરેણા વીરા મારા લૂટિયા. એ ભાઈ